નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા જે જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી હતી, તો તેનું ત્રીજું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે। તો આ મેરિટમાં નામ છે કે કેમ તે કેવી રીતે ઓનલાઈન ચેક કરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે જીડીએસ। જેવું તમે જીડીએસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઇન્ડિયન પોસ્ટ જીડીએસ ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે, indianpostgdsonline.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી જીડીએસ નું જે પોર્ટલ છે તે ઓપન થઈ જશે। આ મુજબની સ્ક્રીન જોવા મળશે। એ મિત્રો, જે સાઇડ મેનુ છે તેમાં અહીં તમે શોર્ટલિસ્ટ કેન્ડિડેટનો ઓપ્શન તમને જોવા મળશે, તેના ઉપર તમે ક્લિક કરશો તો અલગ અલગ રાજ્યના નામ જોવા મળશે। તેમાં ગુજરાત ઉપર ક્લિક કરશો તો અહીં અલગ અલગ 3 મેરિટ લિસ્ટ તમને જોવા મળશે। તેમાં મિત્રો અહીં જે સપ્લિમેન્ટરી લિસ્ટ 3 છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી એક પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તે પીડીએફ ફાઇલને ઓપન કરશો એટલે આ મુજબની એક પીડીએફ ફાઇલ ઓપન થઈ જશે। મિત્રો, આ લિસ્ટમાં કુલ 333 ઉમેદવારોના નામ છે કે જેમાં સૌથી પહેલા તો સિરિયલ નંબર જોવા મળશે, ત્યાર પછી ડિવિઝનનું નામ છે તે જોવા મળશે, ત્યાર પછી તમારું જે સિલેક્શન છે તે કઈ પોસ્ટ ઓફિસમાં થયેલ છે તે પોસ્ટ ઓફિસનું નામ જોવા મળશે, ત્યાર પછી તમારું જે સિલેક્શન છે તે કઈ પોસ્ટમાં થયેલ છે, જેમ કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે, ત્યાર પછી ડાક સેવક છે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે, તમારું જે પોસ્ટિંગ છે તે જે તે પોસ્ટમાં થયેલ છે તે પોસ્ટનું નામ જોવા મળશે, ત્યાર પછી તમારી જે જાતિ છે કેટેગરી છે તેનું નામ જોવા મળશે, ત્યાર પછી તમારા જે રજિસ્ટ્રેશન નંબર છે તે જોવા મળશે, ત્યાર પછી તમારું જે મેરિટ છે તે કેટલા ટકાએ બનેલ છે તે મેરિટની ટકાવારી અહીં જોવા મળશે, અને તમારે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે તે કયા ડિવિઝન ખાતે જવાનું રહેશે તે ડિવિઝનનું નામ અહીં તમને જોવા મળશે। તો મિત્રો, આ લિસ્ટમાં તમારું નામ છે કે કેમ તે તમે તમારા જે રજિસ્ટ્રેશન નંબર છે તેના વડે તમે સર્ચ કરી શકો છો। જો આ લિસ્ટમાં તમારું નામ હોય તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે। 3/6/2025 સુધીમાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરાવી લેવાનું રહેશે। જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાઓ ત્યારે મિત્રો તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે, અને 2 સેટ છે તે મિત્રો ઝેરોક્સનો બનાવી અને સાથે લઈ જવાનું રહેશે કે જેમાં તમારે સ્વપ્રમાણિત નકલ છે તે તમામ સ્વપ્રમાણિત નકલના 2 સેટ બનાવી અને લઈ જવાના રહેશે। ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ કે સાથે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે, તો કે તમે જે ધોરણ 10માની પરીક્ષા પાસ કરેલ છે તેની માર્કશીટ સાથે લઈ જવાની રહેશે, કોઈ પણ એક ફોટાવાળું આઈડી પ્રૂફ સાથે લઈ જવાનું રહેશે, જેમ કે આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાન કાર્ડ છે, તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ સાથે લઈ જવાનું રહેશે। જો અનામત વર્ગમાં આવતા હોય તો જાતિનો જે દાખલો છે, જાતિનું જે પ્રમાણપત્ર છે તે સાથે લઈ જવાનું રહેશે। હેન્ડીકેપ ઉમેદવાર હોય તો શારીરિક રીતે વિકલાંગતાનું જે પ્રમાણપત્ર છે તે પણ સાથે લઈ જવાનું રહેશે। ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હોય તો ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર સાથે લઈ જવાનું રહેશે। ટ્રાન્સજેન્ડર હોય તો ટ્રાન્સજેન્ડરનું જે સર્ટિફિકેટ છે તે પણ સાથે લઈ જવાનું રહેશે। ત્યાર પછી જન્મ તારીખના આધાર પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ સાથે લઈ જવાનું રહેશે, જેમ કે એલસીએલ કે શાળા છોડિયાનું પ્રમાણપત્ર છે અથવા તો જન્મ તારીખનો દાખલો છે તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ સાથે લઈ જવાનું રહેશે, અને મેડિકલ સર્ટિફિકેટ છે તે સાથે લઈ જવાનું રહેશે। જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાઓ ત્યારે તમારે આટલા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે, તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તેનો જે 2 ઝેરોક્સનો સેટ છે તે બનાવી સાથે લઈ જવાનું રહેશે। તો આ રીતે મિત્રો, જે ઇન્ડિયન પોસ્ટ દ્વારા જીડીએસ નું ત્રીજું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે તેમાં તમારું નામ છે કે કેમ તે તમે જાતે જ ઓનલાઈન ચેક કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।